अन्य समाचार गांधीनगरથી રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક છે તે પૂર્ણ થઈ છે। બજેટ સત્રને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠક। વર્ષ 2026-27ના રાજ્ય બજેટની રૂપરેખા પર મંત્રીમંડળમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। બેઠકમાં ખેડૂતોના હિતમાં લેવાયો છે મોટો નિર્ણય। રવિ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજનને મંજૂરી। ખરીદી પ્રક્રિયા પારદર્શક રહે તે માટે વિભાગોને સૂચના। ખેડૂતોને સમયસર ચૂકવણી થાય તે માટે વિભાગોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં યોજાનારા ધાર્મિક ઉત્સવોની વ્યવસ્થાઓની સમીક્ષા। ગીતા જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ગીતા, શું વધુ વિગત આ સમગ્ર મામલે? જી, આજે સવારે 10 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી। બેઠકના પ્રારંભમાં 16 ફેબ્રુઆરીથી શરૂ થનારા વિધાનસભાના બજેટ સત્ર અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। નાણાં વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વર્ષ 2026-27ના રાજ્ય બજેટની રૂપરેખા ઉપર પણ મંત્રીમંડળમાં મનોમંથન થયું હતું। ઉલ્લેખનીય છે કે 17 ફેબ્રુઆરીના રોજ મંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરનાર છે અને આ સત્ર દરમિયાન રજૂ થનારા વિવિધ સરકારી વિધેયકો નીતિગત સુધારા ઉપર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। કેબિનેટની બેઠકમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા રવિ પાકની સિઝન દરમિયાન ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટેના આયોજનને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે અને આ પ્રક્રિયા પારદર્શક રહે અને સમયસર ખેડૂતોની ચૂકવણી થાય તે માટે પણ સંબંધિત વિભાગોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે। બેઠક દરમિયાન વિશેષ વાત એ છે કે જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વતની તળેટીમાં યોજાનારા આ વર્ષના ભવ્ય મહાશિવરાત્રી મેળાની પૂર્વ તૈયારીની પણ સમીક્ષા કરવામાં આવી છે। આ વખતે આ મેળાને નેશનલ સ્વરૂપ એટલે કે વધુ મોટો કરવાની સૂચના આપવામાં આવી છે। દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આ મેળામાં ઉમટી પડતા હોવાથી સુરક્ષા વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, ટ્રાફિક વ્યવસ્થાપન, પીવાના પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓને સુદૃઢ કરવા માટે પણ મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને માર્ગદર્શન આપ્યું છે। હું આપને જણાવવા માંગીશ કે ભવનાથનો મેળો અત્યાર સુધી યોજાતો હતો, પરંતુ હવેથી એને મોટું સ્વરૂપ આપવાનું, મેં તમને કીધું કે રાષ્ટ્રીય સ્વરૂપ